ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં તેની મહત્તમ સપાટીએ પહોંચવા માટે સજ્જ છે। સિઝનમાં પ્રથમ વખત ડેમની જળ સપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે અને હાલમાં તે પૂર્ણ ક્ષમતાથી માત્ર 2 સેન્ટીમીટર જ દૂર છે। 2024માં પણ પ્રથમ નવરાત્રિના દિવસે નર્મદા ડેમ છલોછલ થયો હતો, જ્યારે આ વર્ષે છેલ્લા નોરતે ડેમ છલોછલ થયો છે। ત્યારે આ સિઝનમાં ડેમ છલોછલ થવાના પ્રસંગે થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે આવશે અને માં નર્મદાના વધામણા કરશે। ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની સતત આવકમાં વધારો થતા સપાટીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે। હાલમાં ડેમમાં 99,159 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે હાલમાં 35,209 ક્યુસેક પાણીની જ આવક છે। પાણીની વધેલી આવકને પગલે નર્મદા ડેમની હાલની જળ સપાટી 138.66 મીટર પર પહોંચી ગઈ છે। આ સાથે ડેમ 99.93% જેટલો ભરાઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કનકસિંહ ફોન લાઈન ઉપર જોડાયા છે। કનકસિંહ, મુખ્યમંત્રી આવવાના છે વધામણા કરવા માટે, કેવી છે તૈયારીઓ? ખાસ કરીને આપણે જોઈએ કે નર્મદા ડેમની જે જળ સપાટીમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે, નર્મદા એની જે મહત્તમ જળ સપાટી છે તેનાથી 2 મીટર જેવું બાકી છે પાણી, જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી 4 વાગે નર્મદા ડેમ ખાતે આવી પહોંચશે અને નર્મદા નીરના જે છે તેના વધામણા કરશે। મુખ્યમંત્રી અહીં આવીને વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ નર્મદાના નીરના વધામણા કરી અને ગુજરાતની જે જીવાદોરી છે, જે નર્મદા ડેમ જે છલોછલ થઈ ગયો છે તેના વધામણા મુખ્યમંત્રી કરશે। આભાર કનકસિંહ વિગતો આપવા માટે। તો મુખ્યમંત્રી થોડી વારમાં પહોંચવાના છે અને એક અહીંયા વાત એ પણ છે કે ગત વર્ષે પહેલા નોરતાએ ડેમ છલોછલ થયો હતો અને આ વર્ષે છેલ્લા નોરતાએ ડેમ છલોછલ થયો છે। મુખ્યમંત્રી હવે નર્મદા પહોંચવાના છે અને સરદાર સરોવર ડેમ જે છલોછલ થયો છે એની જળ સપાટી જે મહત્તમ સપાટીએ પહોંચી છે એના જળના વધામણા કરશે।